ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ જાણીએ. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડા પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં એક ઘટાડે ખરીદારીનો ટ્રેન્ડ હજી પણ આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. ડાઉ જોન્સની વાત કરી લઈએ લગભગ 900 પોઈન્ટ્સ જેટલો વધીને અહીંયા રેકોર્ડ ઊંચાઈ પર આપણને બંધ થતો જોવા મળ્યો છે. S&P 500માં પણ નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે. નાસ્ડેકની વાત કરી લઈએ તો અહીંયા થોડો ઘણો દબાણ જે છે તે બનતું દેખાઈ રહ્યું છે, પણ 100 પોઈન્ટ્સના જે લેવલ્સ જોયા હતા ત્યાંથી થોડો રિકવર થઈને બંધ થતો જોવા મળ્યો છે. જે ચીપ શેરમાં એક વેચવાલી આપણને બનતી દેખાઈ હતી એની અસર નાસ્ડેક પર બનતી જોવા મળી છે, પણ ઓવરઓલ ઇન્ડાઇસીસ જે છે તે પોઝિટિવિટી બતાવી રહ્યા છે. બીજી બાજુ યુએસ અને ઈરાન વચ્ચે વાતચીત છેલ્લા તબક્કામાં છે કે નહીં એના પર અમુક હજી પણ પ્રશ્નાર્થ જે છે તે બનતા દેખાઈ રહ્યા છે. હવે અહીંયાથી જો હિઝબુલ્લાએ લેબનાનમાં યુએસ સીઝફાયરની વાત જે છે તે અહીંયાથી ખોટી કહી છે, એટલે ફરી એકવાર ઉલ્લંઘન સીઝફાયરનું થયું છે. ઇઝરાયલ અને લેબનાન વચ્ચે તણાવ હજી પણ યથાવત છે. આ સાથે ઇઝરાયલના જે હુમલા થયા છે એમાં 8 લોકોના મૃત્યુ થયાના સમાચાર પણ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ટ્રમ્પ કહી રહ્યા છે કે વાતચીત જે છે તે હજુ પણ પૂર્ણ રીતે આ બંને દેશો વચ્ચે બંધ નથી થઈ અને ઈરાન સાથે છેલ્લા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે, એટલે કેટલા ડેવલપમેન્ટ આવે છે ત્યાંથી એક નજર રાખવાની રહેશે. પણ આ બધાની વચ્ચે જુઓ ક્રૂડ એક ફોકસમાં છે. આપણા માર્કેટ માટે પોઝિટિવ સમાચાર ક્રૂડના ફ્રન્ટ પરથી આવી રહ્યા છે. હવે આ સપ્તાહમાં પહેલીવાર ક્રૂડ ઓઇલની કિંમતો જે છે એમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. ટ્રમ્પ દ્વારા જે યુદ્ધ ફરી શરૂ ન કરવાના સંકેતો મળી રહ્યા છે એને કારણે કિંમતોમાં એક ઘટાડો જોઈ રહ્યા છે. ને WTIની કિંમતોની વાત કરી લઈએ ઓલમોસ્ટ 3%થી વધુનો ઘટાડો WTIમાં જોવા મળ્યો છે. તેમ છતાં પણ આ સપ્તાહ દરમિયાન વાત કરી લઈએ તો 6% સુધીનો ઉછાળો નોંધાયો છે WTIમાં, એટલે ધ્યાન રાખવાનું રહેશે. હવે આગળ ક્રૂડની ચાલ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાયની સ્થિતિ કઈ રીતે રહે છે એના પર નિર્ભર રહેતી જોવા મળશે, પણ આજના દિવસ માટે જે એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે ક્રૂડના ફ્રન્ટ પર એ એક પોઝિટિવ છે. બીજી બાજુ યુએસના અમુક જોબ્સ રિપોર્ટ્સ આવ્યા છે, એના પર નજર કરી લઈએ તો જે મે મહિનાની વાત કરી લઈએ નોન ફાર્મ પેરોલ જે છે એમાં 89,000 નોકરીઓ જે છે એ આપણને આવતી જોવા મળી શકે છે. સાથે બેરોજગારી દર જે છે તે લગભગ 4.3% પર સ્થિર રહેવાની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે. અને યુએસ સ્મોલ બિઝનેસ હાયરિંગ પ્લાન 2020 બાદ સૌથી નીચલા સ્તર પર આપણને પહોંચતો દેખાયો છે. તો આ અમુક યુએસ રિપોર્ટ છે એના પર ખાસ એક નજર રાખવાની છે કે અહીંયા કઈ રીતે ડેટા આપણને આવતા જોવા મળે છે. બીજી બાજુ ટેક્સ સેક્ટરની વાત કરી લઈએ તો આમાં મે મહિનામાં 2 વર્ષમાં સૌથી મોટો જોબ કટ્સ જે છે તે આપણને થતો જોવા મળ્યો છે. તો ટેક કંપનીઓમાં હજી પણ થોડી ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, અહીંયા થોડા નેગેટિવ કામકાજ જોવા મળતા દેખાયા છે. કોસ્પી નિક્કાઈ તાઇવાન ઇન્ડેક્સમાં જો 0.5% વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં પણ માત્ર શેંઘાઈમાં થોડી ઘણી પોઝિટિવિટી, પણ સ્ટ્રેટ ટાઈમ સેંગસેંગની વાત કરી લઈએ દબાણ આપણને બનતું દેખાયું છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો કહી શકાય. હવે ગિફ્ટ નિફ્ટી એક પોઝિટિવ સંકેતો ત્યાંથી મળી રહ્યા છે. લગભગ 130 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે 66 પોઈન્ટ્સ 130 પોઈન્ટ્સની રિકવરી નીચલા સ્તરેથી આપણે જોઈ છે. અત્યારે જો 66 પોઈન્ટ્સની ખરીદારી અને 23,577ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે યુએસ તરફથી એક પોઝિટિવ સંકેતો છે, ક્રૂડમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે, આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય એક પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી.